હેલો નમસ્કાર મિત્રો, આપ સૌનું દિલ ખોલીને સ્વાગત છે. અહીં આપણે એવા ટૉપિક લાવીએ છીએ અથવા તો એવા ટૉપિક લાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે તમારી કોઈપણ એક્ઝામમાં નિશ્ચિત રૂપે પૂછાઈ શકે. આ બધી જ એક્ઝામ માટે અતિ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે. આપણે 19 ફેબ્રુઆરીએ આ વિડીયો જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે આ તારીખથી 3 દિવસ પાછળનું તમારે લઈને ચાલવાનું. 3 દિવસ પાછળ જે થયું છે તેનું લઈને ચાલવાનું. ઓકે, પહેલો પ્રશ્ન છે, કયા રાજ્યમાં તાજેતરમાં 78 વર્ષમાં પ્રથમ વખત 2 દૂરના આદિવાસી ગામડાઓને વીજળી મળી? ઓપ્શન એ તામિલનાડુ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ઓડિશા. શું આવશે આનો આન્સર? આનો આન્સર છે આંધ્રપ્રદેશ, ઓપ્શન સી. આંધ્રપ્રદેશના ASR, આ ASR એક જિલ્લાનું નામ છે. તમે ગૂગલ સર્ચ કરીને તેનું આખું નામ જાણી શકો છો. ASR જિલ્લામાં સ્થિત 2 દૂરના આદિવાસી ગામડાઓ છે જેનું નામ છે બુરીગા અને ચીન કોનેલાઓ. આ 78 વર્ષમાં પહેલીવાર વીજળી પ્રાપ્ત કર્યા પછી અંધકારમાંથી મુક્તિની ઉજવણી કરી હતી આ 2 ગામડાએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, 2030 સુધીમાં $500 અબજ સુધી પહોંચવાના ભારત સાથેના દ્વિપક્ષીય વેપાર મિશનમાં કયો દેશ સામેલ છે? ઓપ્શન એ સંયુક્ત રાજ્ય અમેરિકા, ઓપ્શન બી ચીન અથવા તો ચાઇના, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી રશિયા. શું આવશે આમાં આન્સર? તો આનો આન્સર છે ઓપ્શન નંબર એ સંયુક્ત રાજ્ય અમેરિકા અથવા તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. મિશન 500 હેઠળ 2030 સુધીમાં ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર $500 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. આ વૃદ્ધિ બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા સહયોગ અને ટેકનોલોજીકલ ભાગીદારીના વિસ્તરણ દ્વારા પ્રેરિત છે. ઓકે, નાવ લેટ્સ મૂવ ટુ ધ ક્વેશ્ચન નંબર 3. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન, CCRUM, આનું ફૂલ ફોર્મ છે જે પણ કદાચ ક્વેશ્ચનમાં આવી શકે. CCRUMનું ફૂલ ફોર્મ જો કદાચ પૂછે તો શું છે? સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન. હવે આ ક્વેશ્ચન જોઈએ તો આ જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1980, ઓપ્શન બી 1978, ઓપ્શન સી 1990 કે ઓપ્શન નંબર ડી 2000. આનો આન્સર છે ઓપ્શન નંબર બી 1978. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન CCRUMની સ્થાપના 1978માં આયુષ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, કયા વર્ષમાં આવકવેરા કાયદામાં 4000થી વધુ વખત સુધારો કરવામાં આવ્યો હતો અને મૂળ રૂપે અમલમાં મૂકવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1955, ઓપ્શન સી 1960 કે ઓપ્શન ડી 1961. આનો આન્સર છે 1961 એટલે કે ઓપ્શન નંબર ડી. 1961નો આવકવેરા કાયદો ભારતમાં કરવેરા માટેનું પ્રાથમિક માળખું રહ્યું છે અને તેના અમલીકરણ પછી તેમાં 4000થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. ઓકે, લેટ્સ ગો. ક્વેશ્ચન નંબર 5. ભારતમાં સૌ પ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ કોચી, ઓપ્શન બી કોલમ, ઓપ્શન સી તિરુવનંતપુરમ કે ઓપ્શન ડી કોઝિકોડ. શું આવશે આમાં આન્સર? તો આનો આન્સર છે કોલમ. કોલમમાં સરકારી મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ઓકે, એ ભારતનું સૌપ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર રજૂ કરે છે. એને રજૂ કર્યું હતું. જાન્યુઆરી 2025માં ક્વેશ્ચન નંબર 6, જાન્યુઆરી 2025માં શહેરી ગ્રાહકોના કેટલા ટકા લોકોએ અપરિવર્તિત આવક નોંધાવી
જે 11 વર્ષમાં સૌથી વધુ છે? ઓપ્શન એ 55%, ઓપ્શન બી 42.7%, ઓપ્શન સી 93% કે ઓપ્શન ડી 87.6%. તો આનો આન્સર છે જાન્યુઆરી 2025માં 55% શહેરી ગ્રાહકોએ અપરિવર્તિત આવક નોંધાવી હતી, જે 11 વર્ષમાં આટલો ઉચ્ચતમ આંકડો છે. ઓકે, તો ઓપ્શન નંબર એ આનો સાચો ઉત્તર છે. ક્વેશ્ચન નંબર 7, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ એટલે કે આરપી કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1951, ઓપ્શન સી 1952 કે ઓપ્શન નંબર ડી 1961. આનો સાચો ઉત્તર છે ઓપ્શન નંબર બી 1951. 1951નો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ચૂંટણીઓનું નિયમન કરવા અને ચૂંટાયેલા અધિકારીઓ માટે ગેરલાયકતાના માપદંડ સ્થાપિત કરવા માટે ઘડવામાં આવ્યો હતો. શેના માટે? ચૂંટણીઓનું નિયમન કરવા અને ચૂંટાયેલા અધિકારીઓ માટે ગેરલાયકતાના માપદંડ સ્થાપિત કરવા માટે ઘડવામાં આવ્યો હતો. ઓકે, ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 8, ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાં યોજાયો હતો? ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાં યોજાયો હતો? એ નવી દિલ્હી, બી બેંગલુરુ, સી મુંબઈ કે ડી કલકત્તા. આનો આન્સર છે ઓપ્શન નંબર એ નવી દિલ્હી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી FIPI તરીકે જે જાણીતું છે ના સહયોગથી આયોજિત ઇન્ડિયા એનર્જી વીક 2025 નવી દિલ્હીમાં યોજાયો હતો. ઓકે, ક્વેશ્ચન નંબર 9, અભ્યાસ મુજબ વૈશ્વિક વસ્તીના કેટલા ટકા લોકો ઝૂનોટિક રોગોના સંપર્કમાં આવવાની સંભાવના ધરાવે છે? ઓપ્શન એ 40%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 30% કે ઓપ્શન ડી 44%. આનો ઉત્તર છે આ અભ્યાસ દર્શાવે છે કે વૈશ્વિક વસ્તીના લગભગ 44% એટલે કે ઓપ્શન નંબર ડી જે 3.5 અબજ લોકો બરાબર છે જે ઝૂનોટિક રોગોના સંપર્કમાં આવવાની સંભાવના ધરાવે છે. કેટલા? 3.5 અબજ અને કેટલા ટકા? 44%. ક્વેશ્ચન નંબર 10, વંશીય હિંસા અને શાસનના મુદ્દાઓને કારણે હાલમાં કયું રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી મણિપુર કે ઓપ્શન ડી મિઝોરમ. તો આનો આન્સર છે મણિપુર. મે 2023થી કુકીઝો અને મેઈતેઈ સમુદાયો વચ્ચે વંશીય હિંસાનો સામનો કરી રહ્યું છે. મણિપુર મે 2023થી કુકીઝો અને મેઈતેઈ સમુદાયો વચ્ચે વંશીય હિંસાનો સામનો કરી રહ્યું છે. ઓકે, તો જેના પરિણામે નોંધપાત્ર જનહાનિ અને વિસ્થાપન થયું છે. એટલા માટે આનો આન્સર છે ઓપ્શન ડી મિઝોરમ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, ભારત મ્યાનમાર સરહદ પર સુધારેલા ફ્રી મૂવમેન્ટ રીઝિમ FMR હેઠળ કેટલા બોર્ડર ગેટ સક્રિય કરવામાં આવ્યા છે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 18, ઓપ્શન સી 22 કે ઓપ્શન ડી 25. આનો આન્સર છે ઓપ્શન સી 22. સુધારેલા ફ્રી મૂવમેન્ટ રેજિંગ ભારત મ્યાનમાર સરહદ પર 43 આયોજિત સરહદી દરવાજાઓમાંથી 22 સક્રિય કરવામાં આવ્યા છે. કેટલા? 43માંથી 22 સક્રિય કરવામાં આવ્યા છે. ઓકે, તો આ તો આપણો આજનો લાસ્ટ પ્રશ્ન કરંટ અફેર્સમાંથી. થેન્ક યુ વેરી મચ. ડુ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર.